હાલો મિત્રો, તો જો ચાલુ વરસાદ હતો ને ચાલુ વરસાદમાં હે ને હું ને મારો ભાઈબંધ બે નીકળી ગયા હતા હાઈવે ઉપર. અને હાઈવે ઉપરથી જવાનું છે ચોમાસાના બેસ્ટ અને ફેવરેટ લોકેશન ઉપર. તો હાલો ત્યાં જઈને આપણે તમને મુલાકાત કરાવીએ. પછી તો વચમેથી અમારા એક બીજા કારીગર નહીં, અમારા એવા વોન્ટેડ માણસ એને લેવાના હતા. જો ભાઈ આવી ગયા, એન્ટ્રી મારી લીધી ને જો ચાલુ રસ્તામાં સેવી ને જો ભાઈ રસ્તામાંથી જ તે કાંક આગેથી આવો વ્યૂ દેખાતો હતો. અને તમને ખબર તો પડી જ ગઈ છે જેવી તેવી. જો ભાઈ પંખા દેખાતા હતા એટલે હવે તમને ખબર પાક્કી 100% પડી ગયેલી છે એમ ક્યાં જાવી છે એવી. જો ભાઈ આપણે લોકેશન દેખાડી દેવી. આ છે માળનાથનો ડુંગરો. અને જો અમે એડવેન્ચરવાળા માણસો બધા મેળા ચડવા. આ બધાને એમ કે જુનાગઢનો ડુંગરો ચડવી. એટલે ભાઈ તમે જુનાગઢનો ડુંગરો નથી ચડતા, આ એક સરખો ચડો ને તોય લાટ છે. જુનાગઢનો ચડવું એ તમારા કામ નહીં. અને પછી અમે ફાઇનલી જો ઉપર પહોંચી ગયા હતા. ઉપર પહોંચ્યા ને પવન તો હાવ ઓછો હતો, કારણ કે તડક્યો નહોતો પણ વાતાવરણ સારું હતું. પવન એક નહોતો ખાલી. એ જો ભાઈ બધા હળવું હે ને હાલીને ભાગ્યા આગળ, કારણ કે આગળ જે એક છે સિક્રેટ લોકેશન. અને આ લોકેશન છે ને માળનાથમાં કોઈએ નહીં જોયું હોય. જોયું છે અમે રેખા ના ક્યાંય નહોતું. જો અહીંયા એક ફોટા પાડવાનું હતું. આવડું આ પંખો ફરતો હતો, પવન સારો આવતો હતો. પછી પંખો શરૂ થયો ને પછી પવન મળ્યો આવવા. આ ભાઈ ફોનમાં વ્યસ્ત. ઓલ ત્યાં 2 પંખા અને મસ્ત મજાનું લોકેશન હતું. અને ત્યાંથી અમે પછી એને પાછા હેઠે ભાગ્યા હતા. હેઠે જતા જો આ બહુ ઝાડી વિસ્તારવાળો હતો. અને લે આ ભાઈ મોઢું હંતાડે. હાલો, ગરીબોની સમજી ગયા ને, ગરીબોની ગિરનારવાળી ટ્રીપ. અમારી જેવા ગરીબ માણસો હોય ને એને એવી ગિરનારની ટ્રીપ. ભલે માળનાથ ભાઈ પણ હે ને કહેવાનું તો એમ જ કે ગિરનાર ગયા હતા તો પછી મજા આવે. હાલો હવે હળવું આગળ જવાનું છે. આગળ નહીં, આ તો ખાલી વિડીયો બનાવતા હતા. અને રસ્તામાં જો કાંટાવાળું આવી ગયું, ત્યાંથી તો હળવું ઉતરીને થોડુંક કેવડાવે એવું હતું, કઠિન રસ્તો. અને વરસાદ આવેલો હતો ને તો જેવો તેવો ગારો હતો એટલે લહેરીને પડવી નહીં, એનું એક પાછું ધ્યાન રાખવાનું. પડવી તો વાંધા પડે, એમ વાગી જાય, ખોટું હોરાઈ જાય. એટલે હળવું બધા જતા હતા હેઠે. અને હેઠે જઈને જો ફાઇનલી આપણે ગાડી આવી ગઈ. ગાડીને શરૂ કરીને નથી જો આભાર એમ કહી દીધું. અને ત્યાંથી નીકળી ગયા સીધા જ તે હવે ભાવનગર જવા માટે. તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો કે આ લોકેશન કેવું લાગ્યું તમને. અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હાલો આપણે મળશું એક બીજા નવા બ્લોગ સાથે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.